દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને લગભગ સુરત વગેરે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે. પણ ભાવનગરમાં અને બોટાદમાં ભારે વરસાદ હમણાં થઈ રહ્યો છે, એટલે ગુજરાતના ઘણા ભાગોમાં આ વખતે આગામી 72 કલાકમાં અને તારીખ 24થી 19 અને ત્યારબાદ 26 તારીખ સુધી પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ હમણાં 48 કલાક તો ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે સાવચેતી રાખવાની જરૂર રહેશે, કારણ કે ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી.